પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ 12મા ધોરણની અંદર તમને લોકોને કેટલા ચેપ્ટરમાં આમ નોંધ પૂછાઈ શકે હે ને? તો જો હું તમને કહી દઉં, પેલું ચેપ્ટર 1 પાર્ટ 1 નું ચેપ્ટર 1 એની અંદર તમને 3 માર્ક્સનો દાખલો પૂછાય છે. પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 7 નિવૃત્તિ, એમાંથી 2 દાખલા 3 માર્ક્સના પૂછાય છે. એટલે થઈ ગયા 6 ને 3 9 માર્ક્સ. અકાઉન્ટની અંદર ભાગ બીજો છે, એની અંદર પેલું ચેપ્ટર છે શેર, એના 8 માર્ક્સના 2 દાખલા પૂછાય છે, એમાં આમ નોંધ જ છે 16 માર્ક્સ. અને પાર્ટ 2 નું બીજું ચેપ્ટર છે, એનું નામ છે ડિબેન્ચર. શું નામ છે? એમાંથી 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે 6. એટલે હોલ ને 6 22 ને 9 બીજા, એટલે 22 ને 10 32 ને 31 માર્ક્સની આમ નોંધ તમને 12મા ધોરણમાં પૂછાય. આ ઓછામાં ઓછું છે. પછી આમ નોંધ પ્રવેશમાં આવે છે, નિવૃત્તિમાં આવે છે, પેલા ભાગનું ચેપ્ટર છે 5મું અને 6ઠું. પણ એમાં એ આમ નોંધ વાળા દાખલા નથી પૂછાતા, બીજા પૂછાય છે, એટલે એ આપણે ગણ્યા નથી. અહીંયા એ જ દાખલા ગણ્યા છે કે જે પૂછાય છે. બાકી પ્રવેશ અને નિવૃત્તિની અંદર આમ નોંધ છે જ. ખ્યાલ આવી ગયો? તો અત્યારે જો આમ નોંધ આવડ્યું તો નહીં માત્ર 11મું ધોરણ, પણ 12મા ધોરણની અંદર પણ બોર્ડમાં 100 માંથી તમારા 31 માર્ક્સ આવી શકે. એટલે આ ચેપ્ટરનું એટલું મહત્વ છે. ગણિતની અંદર જો 1 થી 10 ઘડી આવડતા હોય તો આખું ગણિત હેલું લાગે. ગુણાકાર આવડે, ભાગાકાર આવડે, છેદ ઉડાડતા આવડે. એવી રીતના અકાઉન્ટમાં આમ નોંધ આવડતી હોય તો બધું આવડે, પણ જો આમ નોંધ ન આવડતી હોય તો ન આવડે. આમ નોંધની અંદર 2 વસ્તુ હોય, એક હોય ઉધાર અને એક હોય જમા. 2 વસ્તુ આવશે. દાખલા તરીકે મેં 10,000 નો માલ ખરીદ્યો, મારી સામે ધ્યાન, કઈ આડોળું નહીં, કઈ કાઢવું નથી, ખાલી મારી સામે ધ્યાન. 10,000 નો માલ ખરીદ્યો, તેની એન્ટ્રી થાય ખરીદ ખાતે ઉધાર ને તે રોકડ ખાતે, તે એટલે જમા. હવે ખબર કેમ પડે સાહેબ કે ઉધારમાં કઈ કઈ વસ્તુ આવે અને જમામાં કઈ કઈ વસ્તુ આવે? તો અકાઉન્ટનો નિયમ છે, નામાં નિયમ છે, આવે એ ઉધાર, જાય એ જમા. શું નિયમ છે? આવે એ ઉધાર, જાય એ જમા. ડન છે? તો તમારે ઉધારમાં કઈ કઈ વસ્તુ આવે અને જમામાં કઈ કઈ વસ્તુ આવે એ યાદ રાખવાનું છે. બીજી વસ્તુ, ખરીદી ઉધાર હોય, ખરીદી કેવી હોય? ઉધાર. ખરીદ પરત જમા હોય. ખરીદ પરત શું હોય? જમા. વેચાણ જમા હોય, કારણ કે વેચાણમાં માલ જાય ને. ખરીદો તો માલ શું થાય? આવે. તમે ગાડી ખરીદી તો ગાડી ઘરે આવી ને. શર્ટ ખરીદ્યા તો શર્ટ આવે. તો અકાઉન્ટનો નિયમ છે, આવે ઈ ઉધાર. ખરીદી કરી, માલ આવ્યો એટલે ઉધાર થયું. વેચાણ કર્યું તો માલ જાય, જાય તો જમા. યાદ રહેશે? ઓકે. તો ખરીદી ઉધાર હોય, ખરીદ પરત. ખરીદ પરત એટલે શું? આપણે માલ ખરીદ્યો તો 10 જીન્સની પેન્ટ ખરીદી, ઘરે આવીને જોયું કે 1 જીન્સની પેન્ટની ચેન નથી હાલતી, એટલે તમે માલ પાછો દીધો. 1 પેન્ટ તમે શું કરી? પાછી આપી. તો ખરીદ પરત કર્યું ને. પેલા માલ ખરીદ્યો હતો, ખરીદેલો માલ શું કર્યો? પરત કર્યો. તો માલ ગયો. જાય તો બધા બોલો, આવે તો, જાય તો, આવે તો, જાય તો. તો ખરીદ પરત એટલે ખરીદેલો માલ પાછળ મોકલ્યો, જાય છે, જાય એટલે ખરીદ પરત કેમ આવી ગયું? જમામાં. કોન્સેપ્ટ બહુ ઈઝી છે. એવી રીતના વેચાણ, વેચાણમાં માલ જાય એટલે જમા. વેચાણ પરત, તો વેચાણ પરત કેવું થાય? ઉધાર થાય. દાખલા તરીકે આ ભાઈની દુકાનથી મેં પંખો લીધો હતો, એટલે એ લખ્યું વેચ્યું વેચાણમાં કે સાહેબને 3,000 રૂપિયાનો પંખો વેચ્યો, પણ મેં એને પાછો આપી દીધો. બરાબર ને? એ વેચાણ કર્યું એટલે જમા બાજુ લખ્યું ભાઈ 3,000 રૂપિયાનો પંખો સાહેબને વેચ્યો છે. હા કે ના? હવે મેં એને પંખો પાછો આપી દીધો તો એ ઉધારમાં લખશે કે ભાઈ વેચાણ પરત થયું, 3,000 રૂપિયાનો માલ પાછો આવી ગયો. તો 3 માંથી 3 જાય, શું વધ્યું?
તો સાહેબ આગળ કાંઈ લેવાના નહીં, સાહેબને કાંઈ દેવાનું નહીં. સમજાણું કે નહીં? તો હવે યાદ રાખજો, ખરીદી ઉધાર હોય, ખરીદ પરત જમા, વેચાણ જમા અને વેચાણ પરત કેવું થાય? ઉધાર. વેચાણ પરતમાં માલ પાછો આવે. આપણી દુકાન છે, આપણે માલ વેચ્યો હતો, પાછો આવ્યો, તો શું થઈ ગયું? વેચાણ પરત. તો માલ આવ્યો, આવે તો ઉધાર. એના પછી છેલ્લી વસ્તુ, પૂરું થઈ ગયું આખું અકાઉન્ટ. 11માનું 12માનું જિંદગીનું બધું અકાઉન્ટ પૂરું. આમાં બધું આવી ગયું. ખર્ચા ઉધાર હોય, ખર્ચા ઉધાર હોય અને ફાયદો થતો હોય એ જમા હોય. ખર્ચા ઉધાર, ફાયદો થતો હોય જમા. જે પૈસા લેવાના હોય એ ઉધાર, જે પૈસા લેવાના થતા હોય એ ઉધાર, દેવાના થતા હોય એ જમા. બસ આવી ગયું આખું અકાઉન્ટ. એટલામાં આવી ગયું. જેને એટલું સમજાઈ ગયું ને આખું અકાઉન્ટ આવડી ગયું. તો એટલું બોલશું મારી યારે. હાલો, શું યાદ રાખવાનું? હમણાં દાખલો કરશું એટલે સમજાય. અત્યારે ખાલી એટલું યાદ રાખો. આવે, જાય, કઈ પણ વસ્તુ હોય, બરાબર ને? પછી ખરીદી, ખરીદી, વેચાણ પરત, ખર્ચ, પછી ખર્ચા, જે પૈસા લેવાના હોય, ઓકે. પછી જાય, આપણે હારવાર બોલીએ, આવે, જાય, ખરીદી, ખરીદ પરત, જમા, વેચાણ પરત, જમા, સોરી ઉધાર, વેચાણ કેવું? જમા, ખર્ચા, ફાયદો, લેવાના હોય, દેવાના હોય. બસ ખતમ થઈ ગયું. હવે જે આપણે જે અત્યારે ઉદાહરણ કરીએ છીએ 3, એ ઉદાહરણ 3 ની અંદર આ ઉધાર છે ને એને પ્રથમ એન્ટ્રી કીધી છે, પ્રથમ અસર કીધી છે. અને જમાને કેવી અસર કીધી છે? બીજી. બરાબર ને? તો હું તમને લખવાનો ટાઈમ આપું, પહેલા સમજાવી દઉં, પછી લખી રાખો. હાલો, તો પહેલા આપણે ઉદાહરણ 3 જોઈએ. હું અભણ માણસ છું, મને કઈ આવડતું છે નહીં, તમે મને શીખવાડશો. દાખલામાં શું કીધું ભાઈ? નીચેના વ્યવહારોમાંથી કઈ બે અસર થાય તે સમજાવો. બે અસર થઈને એક ઉધાર અસર થાય અને એક કેવી અસર થાય? જમા. તો આપણે બે અસર કહેવાની છે. કઈ બે થાય? તો એ જે અસર છે ને અહીંયા બધી વિગતમાં આપણને વ્યવહારમાં લખેલા છે. પહેલી અસર હશે એ ઉધારવાળી લખવાની આપણે, અને બીજી અસર છે આપણે કઈ લખવાની છે? જમાવાળી. હાલો, ડન છે? બધા રેડી છો? ઓકે. આને હું આમ જવા દઉં, નહીં આમ જ રહેવા દઈ. હાલો, હું તમને કહું મોઢે. મનોજે 2000 રૂપિયા 20,000 રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. કોણે લાવ્યા ભાઈ? મનોજભાઈ. કેટલા રૂપિયા લાવ્યા? 20,000. તો ધંધામાં પૈસા આવ્યા? આવે ઈ ઉધાર હોય એને કેવી અસર કહેવાય? પહેલી અસર. બરાબર? તો અહીંયા આવશે રોકડ આવે છે, રોકડ ખાતે અસર થાય. રોકડ આવે તો ક્યાં અસર થાય? રોકડ ખાતે. કેના પૈસા આવ્યા? તો મેં તમને શીખવાડ્યું, ધંધો શરૂ કરવો ત્યારે જે રૂપિયા લાવો એને કહેવાય મૂડી. આપણે ધંધો શરૂ કરીએ કે જે રૂપિયા લાવીએ એને શું કહેવાય? મૂડી. તો માલિક રોકડ આપે છે, આપે છે કે નહીં? તો ક્યાં અસર થશે? મૂડી ખાતે અસર. અને આની આમદોન ધામ થાય, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં કરશું, રોકડ ખાતે ઉધાર. આવી રીતના દાખલો ગણવાના આવશે. રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે. તે એટલે જમા. જમા લખવાનું હોય, જમાને બદલે શું લખવાનું? તે. રોકડ ખાતે ઉધાર, કારણ કે ધંધામાં રોકડ આવી. અને કેના પૈસા આવ્યા? તો કે મૂડીના. હા, આની અંદર હજી એક વસ્તુ એડ કરી દઉં. ઉપાડ ઉધાર હોય, આમાં હું એડ કરતો જાઉં છું. ઉપાડ ઉધાર હોય અને મૂડી જે છે એ જમા હોય. ઉપાડ કેવો હોય? ઉધાર. મૂડી કેવી હોય? જમા. એટલે અહીંયા જમામાં લખ્યા તે ખાતે. બરાબર ને? કઈ ગયું? પીપી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સોરી, અહીંયા બરાબર, માલિક રોકડ આપે છે તે મૂડી ખાતે. ઓકે, બીજી એન્ટ્રી. બુશરા, તારું ચહેરો દેખાય છે કે તને થોડુંક લોચા પડે છે, પણ સમજાવ, ચિંતા ન કર. 40,000 રૂપિયા ભરી બેંકમાં ખાતું ખોલાવ્યું. તમે મને જવાબ આપો. આપણે 40,000 રૂપિયા બેંકમાં ભર્યા હોય તો રૂપિયા આવે કે જાય? જાય તો જાય તો કોમેન્ટમાં લખો, જાય તો. જમાની પહેલી એન્ટ્રી હોય કે બીજી એન્ટ્રી હોય? બીજી હોય ને, હા કે ના? તો અહીંયા લખવાનું કે ભાઈ રોકડ ક્યાં અસર થાય? રોકડ ખાતે. હવે પહેલી એન્ટ્રી કઈ આવે? પૈસા ક્યાં ગયા? પૈસા ક્યાં ગયા? તો બેંક ખાતે ઉધાર કરવાનું. તો હવે તમે આની પછી ચેપ્ટર કરશો આમનો, તો આવી રીતના એન્ટ્રી કરવાના આવશે. બેંક ખાતે ઉધાર તે રોકડ તે. અત્યારે તમે બે બાજુ લખો છો, ત્યારે તમે ઉપર નીચે લખશો. તો જુઓ જરાક, અહીંયા લખેલું જ છે રોકડ જાય છે એટલે રોકડ ખાતે અસર થાય. રોકડ ક્યાં જાય છે? બેંક. તો બેંક પૈસા લેશે? આપણે રોકડા ભરશું તો બેંક શું કરશે? પૈસા લે હે ને, હા કે ના? તો અહીંયા લખ્યું જો બેંક લેનાર છે. બેંક શું છે? એટલે અસર ક્યાં થાય? બેંક ખાતે અસર. તો હવે અહીંયા એક બીજી વસ્તુ એડ થઈ. લેનાર ઉધાર હોય, લેનાર ઉધાર હોય અને દેનાર જમા, હે ને? હાલો, હજી આપણે 2 વખત આખો દાખલો કરશું, ચિંતા નહીં કરતા. એના પછી મનોજે 3,000 રૂપિયાનો માલ ભારતી બેન પાસેથી ખરીદ્યો. આપણે શીખ્યા ખરીદીમાં માલ આવે તો આવે તો આવે તો ખરીદ ખાતે ઉધાર થાય. માલ આવે છે ને, આપણે હમણાં જ લખ્યું ખરીદી કેવી હોય? ઉધાર હોય. વેચાણ કેવું હોય? જમા હોય. ખરીદી તો ખરીદી ઉધાર થઈ ને, તો અહીંયા આપણે એન્ટ્રી આવશે. જો માલ આવે છે, ખરીદ ખાતે અસર થાય. સમજાણું કે નહીં? કોની પાસેથી માલ લીધો આપણે? કોની પાસે લીધો? જો રોકડેથી આપણે માલ લીધો હોય તો રોકડ જાય તો રોકડ જમા કરવાના. પણ અહીંયા રોકડેથી નથી લીધો, અહીંયા આપણે લીધો છે ભારતીબેન આગળ લીધો. ભારતીબેનને જમા કરવાના. ભારતીબેન આપનાર છે, ભારતીબેન ખાતે અસર થાય. એના પછી 5,000 રૂપિયાનો માલ વિપુલને વેચ્યો. માલ વેચો આવે કે જાય? જાય તો અહીંયા લખવાનું માલ જાય છે. વેચાણ ખાતે અસર. કોની પાસે જાય છે? કોની પાસે જાય છે? વિપુલ માલ લેશે ને, આપણે વેચ્યો તો વિપુલ લેનાર છે, વિપુલ ખાતે અસર. વાર્તા પૂરી. બસ હવે આ જ કરવાનું, કઈ નવું નહીં આવે. 2,000 નો માલ રોકડેથી વેચ્યો. તો પેલા તો માલ વેચ્યો રોકડેથી તો ફદી આવશે? આવશે કે નહીં આવે? આવે તો શું આવે છે? પૈસાને કહેવાય રોકડા. અહીંયા કહેવાનું રોકડ આવે છે એટલે ક્યાં અસર થાય? રોકડ ખાતે ઉધાર. અને વેચ્યો છે એટલે માલ શું થાય? જાય તો અહીંયા માલ જાય છે, વેચાણ ખાતે અસર. માલ આવે તો ખરીદ ખાતે, જાય તો વેચાણ ખાતે. એના પછી 1,500 નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર લીધું, ખરીદ્યું છે. આવે કે જાય? આવે. ફર્નિચર ખરીદ્યું તો આવે આપણી પાસે, હા કે ના? આવે તો અહીંયા લખવાનું ફર્નિચર આવે. ફર્નિચર ખાતે અસર. અહીંયા કોઈ નામ લખ્યું નહીં, મતલબ રોકડો વહીવટ છે. કેવો વહીવટ છે? તો રોકડ શું થાય? જાશે. જાય તો અહીંયા રોકડ જાય છે એટલે રોકડ ખાતે અસર. બસ થઈ ગયું, હવે કાંઈ નહીં. આવે ઉધાર, જાય જમા કરે રાખવાનું. પછી 200 રૂપિયા કમિશનના ચૂકવ્યા. મેં તમને લખાવ્યું ખર્ચો હોય ઉધાર અને ફાયદો હોય જમા. આપણે કમિશનના 200 ચૂકવ્યા. આપણો ફાયદો છે કે નુકસાન થયું? આપણે ખર્ચો આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? તો ઉધાર આવે. કમિશન ખર્ચ, કમિશન ખાતે અસર. તો 200 રૂપિયા આપ્યા છે તો પૈસા આવશે કે જાય? હે? જાય તો રોકડ જાય છે, રોકડ ખાતે અસર. આવે તો ઉધાર ને જાય તો જમા. સિમ્પલ છે. 200 રૂપિયાનો માલ વિપુલે પરત કર્યો. આપણે વિપુલ દાદાને વેચ્યો હતો ને માલ, એ આપણે વેચાણ કર્યું હતું. વિપુલે માલ આપણને શું કર્યો? પરત કર્યો. તો વેચાણ પરત કહેવાય. માલ આવે છે તો શું થાય? આવે ઈ ઉધાર. તો અહીંયા હું લખવાનું વેચેલ માલ આવે છે એટલે વેચાણ પરતમાં અસર થાય. કોઈ આપ્યો? કોઈ આપ્યો? તો વિપુલ આપે છે એટલે
વિપુલ ખાતે અસર. એના પછી ભાઈ 150 નો માલ ભારતીબેન ને પરત કર્યો, આપણે પરત કર્યો ભારતીબેન ને, પાછો મોકલી દીધો માલ. તો માલ આવ્યો કે ગયો? જાય. જાય તો ખરીદ પરત કેવાય, પેલા ખરીદ્યો તો, હવે હું કર્યો? પાછો જવા દીધો. એટલે અહીંયા માલ જાય છે, ખરીદ પરત ખાતે અસર. કોને માલ જાય છે? હે કોને? તો ભારતીબેન માલ લે ને. હા, તો ભારતીબેન ખાતે અસર, ભારતીબેન લેનાર છે. છેલ્લી એન્ટ્રી દાખલો પૂરો. વિપુલે 4800 રૂપિયાનો ચેક આપ્યો, આપણને ચેક આપ્યો વિપુલે, ચેક આપ્યો. તો અહીંયા પૈસા આવશે કે જાહે? ક્યાં આવશે? ચેક ખીચામાં આવે કે બેંકમાં આવે? આવશે ને બેંકમાં. તો બેંક લેનાર છે, આપણે ચેક ભરશું તો પૈસા આપશે ને આપણને આપણા ખાતામાં. તો બેંક લેનાર છે એટલે ચેક આવે છે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. કોઈ પૈસા આપ્યા? કોઈ ચેક આપ્યો? કોઈ આપ્યો છે તો વિપુલ આપનાર છે એટલે વિપુલ ખાતે અસર. તામાં કાંઈ નહીં. આવે ઉધાર, વાર્તા પૂરી. આવે તો કેમ આવ્યા? કોઈ આપ્યા, આવે ઉધાર, પણ આપ્યા કોઈ તો કે વિપુલ, તો વિપુલ જમા કરો. બરાબર. દાખલા તરીકે ચેક આવ્યો તો બેંક ખાતે ઉધાર, કોઈ આપ્યો વિપુલે, વિપુલને જમા કરી દો. માલ વેચ્યો તો માલ જાય, જાય એટલે જમા. કોને વેચ્યો? ભારતીબેનને, ભારતીબેનને ઉધાર કરી નાખો. એક બે એન્ટ્રી લખું છું, તમારે મને કહેવાનું છે જવાબ. બરાબર ને? 9000 નો માલ ખરીદ્યો, 9000 રૂપિયાનો માલ ખરીદ્યો. હાલો બોલો, પેલી એન્ટ્રી શું થાય? ઉધાર કેની થશે? હું ઉધાર કરવાનું? માલ. માલ આવે છે ને, માલ આવે ને શું કહેવાય? વેચાણ કહેવાય કે ખરીદી કહેવાય? તો અહીંયા લખવાનું માલ આવે છે, માલ આવે છે. આપણે પ્રથમ અસર લખીએ છીએ. ક્યાં અસર થશે? ખરીદ ખાતે અસર થશે. અહીંયા ધ્યાન રાખ, ખરીદ ખાતે અસર. સમજાણું કે નહીં? અહીંયા હું લખી નાખું 9000 નો માલ ખરીદ્યો, 9000 રૂપિયાનો માલ ખરીદ્યો. ઓકે, આ પ્રથમ અસર તો થઈ ગઈ. બીજી અસર શું આવશે? 9000 નો માલ આવ્યો એટલે ખરીદ ખાતે ઉધાર. બીજી એન્ટ્રી નહીં, ખરીદવામાં માલ તો આવે, જાય હું? જ્યારે તમે માલ ખરીદો તો માલ તો આવે, હું જાય? હું જાય? ફદ્દે આપો તો આપે ને, કોઈ મફત થોડું આપે. હા કે ના? તો અહીંયા હું આવશે ભાઈ? રોકડ જાય. તો ક્યાં અસર થાય? રોકડ ખાતે અસર. હા કે ના? બીજી એક એન્ટ્રી લખું છું. 9000 નો માલ પંકજ પાસેથી ખરીદ્યો. હાલો બોલો, આની એન્ટ્રી શું થાય? માલ આવે છે, માલ આવે તો શું ઉધાર થાય? આપણે શું ઉધાર? કયું ખાતું? નહીં, માલ આવે છે, માલ આવે ને ખરીદી કહેવાય. એટલે માલ આવે છે એટલે ખરીદ ખાતે અસર. ઓકે, કોની પાસેથી ખરીદ્યો? મતલબ એવો કે ઉધાર ખરીદ્યો છે. કેવો ખરીદ્યો છે? અહીંયા આવશે તે, સોરી અહીંયા તેની, ડાયરેક્ટ હું કે પંકજ આપનાર છે. બરાબર ને? હું લખશું પંકજ આપનાર, એટલે પંકજ ખાતે અસર થાય. ક્યાં અસર થશે? અસર. વાર્તા થઈ ગઈ પૂરી. 9000 રૂપિયા, 900 રૂપિયા મજૂરીના ચૂકવ્યા, 900 રૂપિયા. હાલો, આની એન્ટ્રી કેમ થાય? રોકડ જાય તો જમા. અહીંયા લખવાનું રોકડ જાય, રોકડ જાય. એને તો રોકડ ખાતે અસર થાય. ક્યાં થાય? રોકડ ખાતે અસર. કેના પૈસા ગયા? એ તો આપણો ખર્ચો છે ને. તો અહીંયા લખવાનું મજૂરી ખર્ચ. એવું છે મજૂરી. ક્યાં અસર થાય? મજૂરી ખાતે, મજૂરી ખાતે અસર. લ્યો ભાઈ, હજી એક એન્ટ્રી આપી દો. હાલો, તારે કહેવાનું છે બુશરા.
800 રૂપિયા ભાડું ચૂકવ્યું. બોલો હાલો બેન. રોકડ જાય તો રોકડ ખાતે અસર થાય, હા કે ના? રોકડ તો ક્યાં અસર થાય ભાઈ? રોકડ ખાતે, હા કે ના? ઓકે. જાય તો જમા, તો આપણે અહીંયા લખવાનું, પછી તો લખી નાખ્યા, જમા કરી નાખ્યા. ઉધાર એન્ટ્રી એની થાય, પેલી એન્ટ્રી એની થાય. રોકડ તો જાય, કેના જાય છે? તો આપણે શું લખવાનું? ભાડું ખર્ચ. શું લખવાનું? હા, અને અસર ક્યાં થશે? ભાડા, ભાડા ખાતે. લ્યો ભાઈ, પૂરું થઈ ગયું છે. કઈ કરું? સમજાઈ ગયું? તો તમને એટલું યાદ આવવું જોઈએ. શું યાદ હોવું જોઈએ ભાઈ? તો કે આવે એ ઉધાર, ખરીદી ઉધાર, વેચાણ પરત ઉધાર, ખર્ચ ઉધાર, લેનાર ઉધાર, ઉપાડ ઉધાર. બરાબર ને? અને પછી અહીંયા જાય તો જમા, ખરીદ પરત એ જમા, વેચાણે જમા, ફાયદો હોય ઈ જમા, દેવાના હોય ઈ જમા, મૂડી જમા અને દેનારે જમા. તો આ પેલી ઉધાર જે છે ને પ્રથમ અસર કહેવાય ને જમા છે, અને બીજી અસર કહેવાય. છે કઈ ડાઉટ? હાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી. ડન છે? હાલો ઠપકારો. કાલથી આપણે સ્વાધ્યાયનો દાખલો કરશું. હાલો લખી નાખો આ દાખલો આજે. ડન છે દીકરાઓ? રોકડ ખાતે અસર, વેરી ગુડ. 13 લોકોનો આન્સર જોવે, મને ગમ્યું ભાઈ. પહેલી વખત 13 ભેગા થયા. હાલો માહીબેન, આલિયા, શાબાશ, શિફા, પ્રિન્સ, ઠાકોર, દર્શન, એને જયમીન, જાનવી, નિસર્ગ પટેલ, પ્રિન્સ. હાલો પેલો દાખલો અહીંયાથી લખવાનું શરૂ કરો ફટાફટ. તમારે લખીને મને હમણાં જ ફોટો મોકલવાનો છે કોમેન્ટમાં. સમજાણું ને બધાને બેટા? બધાને સમજાણું? બધા લોકોને ઉદાહરણ નંબર 10 માં જેવી રીતે ખાના આપ્યા છે એવી રીતના દોરવાના છે. કેમાં દોરવાનું છે? ખાલી ખાના દોરવાનું છે. ખાના એટલે ક્રમ, વ્યવહાર, ઉધાર અસર, એમાં 3 લખવાનું, લેનાર, મિલકત લેનાર, ખર્ચા નુકસાન ને જમા અસર. કાલે આપણે આ દાખલા કરશું. હવે તમે જે ઉધાર જમા શીખ્યા હતા ને એ આપણે કરીએ, પણ એક વસ્તુ બીજી શીખી લઈએ અહીંયા. હાલો, એક તો લેનાર વ્યક્તિ, એ તો ખબર પડી ગઈ ને. માલ વેચ્યો હોય તો જે લીધું હોય એ લેનાર વ્યક્તિ કહેવાય. બીજું ઉધારમાં આવશે માલ મિલકત આવે તો ઉધાર, નુકસાન કે ખર્ચ હોય તો એ ઉધાર થાય. જમા ક્યારે થાય? આપનાર વ્યક્તિ હોય તો જમા થશે. પછી માલ કે મિલકત જાય તોય જમા થાય, અને ઉપજ કે લાભ હોય તોય જમા થાય. ટૂંકમાં 3 વસ્તુ ઉધાર થાય ને 3 વસ્તુ જમા થાય આખા અકાઉન્ટની અંદર. મેં ઓલું જે લખી દીધું ને તમને એ જ છે. એક તો લેનાર વ્યક્તિ ઉધાર હશે, માલ અને મિલકત આવે તો ઉધાર હશે, ખર્ચ કે નુકસાન હોય ત્યારે ઉધાર હશે, જમા ક્યારે થશે? આપનાર વ્યક્તિ હશે, માલ મિલકત જાતું હશે, જો આમાં આવે તો ઉધાર, લેનાર હોય તો ઉધાર, અને નુકસાન કે ખર્ચ હોય તો ઉધાર. તમે આમ કરી નાખો એ તમને યાદ રહેજો. કેમ? 3 વસ્તુ. પેલું લેનાર, શું આવશે? બીજું આવે, અને ત્રીજું નુકસાન. ડન છે? જમામાં 3 વસ્તુ. એક તો શું આવે? જાય અને ફાયદો, સોરી આ નુકસાન હતું ને, અહીંયા ફાયદો કે ઉપજ કે લાભ ગમે લોકો. બસ 3 વસ્તુ ઉધાર થાય ને 3 જમા થાય. કઈ 3 વસ્તુ ઉધાર થાય? લેનાર ઉધાર થશે, આવે એ ઉધાર થશે, નુકસાન હોય ઉધાર થશે. 3 વસ્તુ જમા થશે. આપનાર જમા થાય, જાય જમા થાય, લાભે જમા થાય. દાખલો ગણીએ એટલે સમજાય. હું તમને આજે ઉદાહરણ 10 સમજાવું છું. આની જેવા સ્વાધ્યાયમાં 2 દાખલા છે, એ આવતીકાલ કરશું. આજે હું તમને શું સમજાવું છું? ઉદાહરણ નંબર 10. એની અંદર 10 એન્ટ્રી છે. આ બધાના જો હોમવર્કમાં કરવાનું છે 2 વાર, એટલે કાલ તમને દાખલો આવડવા મળશે. બીજું કાલ ખાતા ઘરેથી દોરીને આવવાના છે. ક્રમ, વ્યવહાર, ઉધાર, જમા. ઉધારમાં પાછા 3 ખાના અને જમામાં પાછા 3 ખાના. તો હવે તમારી બુક આપો. તમારી બુક છે નાની, બુક તમારી બુક છે નાની, તો તમારે કેવી રીતના ખાતા બનાવવાના હું શીખવાડું. બધાએ ધ્યાન રાખો. આવી રીતના 2 પેજમાં ખાતા બનાવવાના છે. અહીંયા આવશે પેલા ક્રમ, હાસ્યાની લાઈન તો છે ક્રમ. પછી અહીંયા આવશે વ્યવહાર,
પછી ઉધારની અસર આપવાનું, લેનાર આવે અને નુકસાન, પછી 3 અહીંયા જમા આપી દેવાની બાજુ, એટલે તમારે હમાઈ જાય, એક પેજમાં હમાઈ જાય જો તમે વ્યવસ્થિત ખાના દોરો તો, પણ ન ફાવે તો તમે 2 પેજમાં કરશો તો વાંધો નથી. હાલો દાખલો કરીએ, બહુ ઈઝી છે, તમને આવડે જ છે, કઈ નવું નથી, તમે હમણાં કીધું જ છે, એ જ જવાબ તમારે દેવાનો છે, તમારે કોમેન્ટમાં જવાબ દેવાનો છે. ચલો ધ્યાન રાખો. હાલો પહેલી એન્ટ્રી, દાખલામાં શું કીધું, નીચેના વ્યવહાર રણછોડના ચોપડે કયા ખાતે ઉધાર થાય કયા ખાતે જમા કરશો તે જણાવો. જણાઈ દઈએ. રણછોડભાઈ એક વ્યક્તિ છે અને એનું અકાઉન્ટિંગ આપણે કરીએ છીએ, એટલે આપણે આપણી જાતને રણછોડભાઈ સમજવાના, આપણે આપણી જાતને હું સમજવાના. હા હાલો પેલી એન્ટ્રી અહીંયા બધી લખેલી છે. રણછોડ 50,000 રૂપિયાની મૂડી થી ધંધો શરૂ કર્યો. 50,000 રૂપિયા ધંધો શરૂ કર્યો તો એ ધંધામાં 50,000 આવ્યા ને, આવે તો શું આવ્યું? પૈસા. પૈસાને શું કહેવાય? રોકડ કહેવાય. તો આવે રોકડ ખાતે ઉધાર. અને ધંધો જ્યારે તમે શરૂ કરો જે રોકડ લાવો એને કહેવાય મૂડી. શું કહેવાય? મૂડી. તો મૂડી ખાતે જમા. ડન છે? રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. કેના રોકડ આવ્યા? તો કે મૂડીના. મૂડી ખાતે જમા. હવે રોકડ એ આપણી માલ મિલકત કહેવાય એટલે એના ખાનામાં આવે. અને મૂડી માલિક પોતે લાવશે ને, તો એ વ્યક્તિ છે, એ પૈસા આપશે એટલે આપનાર વ્યક્તિમાં આવે. સમજાઈ ગયું? રોકડ કેમ અહીંયા નો લખી? રોકડ તો મિલકત કહેવાય આપણી, તો એ કેમાં આવે? માલ મિલકતના ખાનામાં. અને રોકડ લાવ્યું કોણ છે? રણછોડ. રણછોડભાઈ પૈસા આપશે ને કંપનીમાં, એ આપનાર વ્યક્તિમાં. એના પછી 20,000 રૂપિયા બેંક ઓફ બરોડામાં ભર્યા. ક્યાં ભર્યા? તો બેંક પૈસા લેશે, લેનાર વ્યક્તિ થાય, તો લેનારના ખાનામાં ઉધારમાં લખવાનું બેંક ઓફ બરોડા ખાતે ઉધાર. તો રોકડ આવે કે જાય? પૈસા ભર્યા તો બેંકમાં આવે. આપણી ખીચામાંથી હું બેંકમાં પૈસા ભરું, તમારા ખીચામાં રોકડ આવે કે જાય? જાય તો રોકડ ખાતે જમા. તો એ કેમાં લખશું? માલ મિલકતમાં. સમજાણું? કાંઈ અઘરું નથી, હાવ ઠુલિયા જેવું છે. હજી તમે કરશો એટલે કાલે તો હાવ આવડી જશે. આજે 2 વખત કરો ઘરે જઈને, કાલ આ જ બધી વસ્તુ આવશે. 2,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો, તો આપણે કીધું ખરીદ ખાતે. હા, ખરીદી ઉધાર, વેચાણ જમા, ખરીદી ઉધાર. તો માલ આવ્યો ને, તો ઉધારમાં આવશે ઉધાર અસર. માલ આવ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર. અહીંયા કોઈનું નામ લખ્યું છે નહીં. કેનાથી ખરીદ્યો છે? રોકડ આવે કે જાય? જાય તો જમા. કેમાં આવશે? માલ મિલકતમાં આવે, આપનારમાં આવે કે ઉપજમાં આવે? કારણ કે રોકડ મિલકત છે એટલે રોકડ ખાતે જમા. કે ના? હવે જરાક ધ્યાન રાખો. 6,000 નો માલ રાધાને વેચ્યો. કોને વેચ્યો? હલો, કોને વેચ્યો? રાધા લેશે માલ આપણી પાસેથી, તો એ લેનાર વ્યક્તિ થઈ, તો એ ઉધાર થાય. તો ઉધારમાં લેનાર વ્યક્તિમાં રાધા ખાતે. હા કે ના? તો હવે માલ આવે કે જાય? તો વેચાણ કેવું હોય? જમા હોય. તો માલ મિલકતમાં લખવાનું વેચાણ ખાતે જમા. કોઈ કઈ ડાઉટ? 1,000 નો માલ રોકડેથી ખરીદ્યો. ખરીદી કરી છે તો ખરીદ ખાતે કેમાં આવે? લેનારમાં આવે, માલ મિલકતમાં આવે કે ખર્ચામાં આવે? હા, માલ મિલકતમાં. ખરીદ ખાતે ઉધાર. કેટલાનો રોકડ? કેટલાનો માલ હતો? 1,000. ખરીદી ખાતે ઉધાર. અને રોકડેથી ખરીદ્યો તો રોકડ શું થાય? જાય તો રોકડ ખાતે. ડન છે ને? એના પછી શું આવશે? 2,000 નો માલ મીરા પાસેથી ખરીદ્યો. ખરીદી આવ્યો કે એટલે ખરીદ ખાતે ઉધાર કરી નાખવાનું. ખરીદી હોય એટલે ખરીદ ખાતે કરી નાખ્યું. ખરીદ ખાતે ઉધાર. રોકડેથી ખરીદ્યો તો કે નાના સાહેબ નામ છે, નામ હોય તો ઉધાર ખરીદ્યો કહેવાય. કોની પાસેથી ખરીદ્યો? તો એ આપનાર કહેવાય કે લેવા? આપણે ખરીદ્યો છે ને મીરા પાસેથી, તો એ માલ આપણને આપશે કે લેશે? આપશે ને, તો એ આપનાર થયું. તો અહીંયા જમામાં લખવાનું મીરા ખાતે જમા. પણ એ કેમાં આવે? આપનાર, કારણ કે માલ આપશે ને આપણને. હાલો આગળ. અહીંયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર આવે કે જાય? ખરીદે તો જાય. હા, ફર્નિચર ખરીદ્યું તો આવે ને. તો અહીંયા માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતે ઉધાર લખવાનું. પણ ફર્નિચર લીધું હોય તો ફર્નિચર ખાતે ઉધાર. કોમ્પ્યુટર લીધું હોય કોમ્પ્યુટર ખાતે ઉધાર. અને કેમેરો લીધો હોય કેમેરા ખાતે ઉધાર. માલ લીધો હોય તો જ ખરીદી ઉધાર લખવાનું, બાકી જે લીધું હોય એ લખવાનું. ફર્નિચર લીધું છે ભાઈ, તો ફર્નિચર ખાતે ઉધાર. કોની પાસે લીધું? કઈ નામ લખ્યું?
મતલબ રોકડ વ્યવહાર છે તો રોકડ શું થશે? જાય તો રોકડ ખાતે ખતમ થઈ ગયું. બોલ આમાં શું અઘરું છે? 300 રૂપિયાનો પરચુરણ ખર્ચ થયો, ખર્ચો થયો, ફાયદો થયો કે નુકસાન થયું? નુકસાન કેવું હોય? ઉધાર હોય. હા, તો અહીંયા લખવાનું પરચુરણ ને ઉધારમાં લખવાનું નુકસાનમાં. કેમાં લખવાનું? હવે તમે 300 રૂપિયા ચૂકવ્યા હોય પરચુરણ ખર્ચના, તો પૈસા આવે કે જાય? જાય તો રોકડ ખાતે, વાર્તા પૂરી થઈ ગઈ. રોકડ ખાતે જમા. ક્યાં કઈ અઘરું છે? એના પછી 200 રૂપિયા ડિવિડન્ડ મળ્યું. પેલા તો સમજીએ ડિવિડન્ડ શું છે. જ્યારે કોઈ કંપનીના તમે શેર ખરીદ્યા હોય ત્યારે કંપની વાળા એનો નફો તમને આપે. જે નફો શેરનો, જ્યારે શેર ખરીદો, રિલાયન્સ કંપનીના તમે શેર ખરીદ્યા તો એ શેરમાં કંપનીનો જે નફો થયો હોય ને એ તમને મળે. તો જે નફો તમને મળ્યો ને એને કહેવાય ડિવિડન્ડ. એ આપણા બેંકમાં જ જમા થાય, કોઈ દી રોકડા ન આવે. દાખલા તરીકે મેં ટાટાના શેર ખરીદ્યા છે, ટાટાને 6000 કરોડનો નફો થયો, તે નક્કી કર્યું કે જે લોકોએ અમારા શેર ખરીદ્યા અમે એ લોકોને પૈસા આપશું. પેલા શેર એ ખબર છે કે નથી ખબર? હા, તારું મોઢું બધી કંપની મોટી હોય કે નહીં, એ લોકો પાસેથી ધંધો મોટો કરવા માટે પૈસા લે. દાખલા તરીકે રિલાયન્સને મોટો ધંધો કરવો છે, એને જોવે છે 50 લાખ 1000 કરોડ. એના કેટલા મીંડા થાય મને નથી ખબર. તો એટલી બધી લોન તો બેંક ન આપે. તો એમ કે હું આ ધંધો કરું છું, પોતે રિલાયન્સ કંપની મોટી છે, નફો કરે છે, બધાને ખબર છે, એટલે એ કંપની પોતાના શેર બહાર પાડે. એક શેર 1000 રૂપિયાનો કે 500 રૂપિયાનો. તો એ આખા ઇન્ડિયામાંથી બધા લોકો શેર લે. કોઈક 5 લાખના લે, કોઈક 10 લાખના લે, કોઈક 50 લાખના લે, કોઈક 1 કરોડના લે, કોઈક 5000 ના લે, કોઈક 2000 ના લે. તો એ આપણે પૈસા એને આપવાના, એના બદલામાં એ આપણને આપે શેર. શેરનો ફાયદો શું થાય? તો કે મારી આગળ રિલાયન્સ કંપનીનો શેર 200 રૂપિયાનો હતો, તો બે ફાયદા થાય. કંપનીને શેર પ્રોફિટ થયો હોય તો એ પ્રોફિટ મને આપે. સમજાણું કે નહીં? મારી આગળ 200 નો એક શેર, એવા 1 લાખ શેર છે, તો 1 લાખ શેરના મને જેટલા રૂપિયા થતા એટલા નફો મળે, એને કહેવાય ડિવિડન્ડ. બીજો ફાયદો એમ થાય કે કંપની જેમ આગળ વધતી જાય એમાં શેરના ભાવ વધતા જાય. 200 ના 250, 300, 400, 500, 1000, 10,000, 20,000, 25,000 રૂપિયાનો શેર પોગે. અને પછી હું એ શેર વેચું તો મને નફો થાય. એવું છે કે 50 રૂપિયાનો શેર ખરીદ્યો હોય, એની કિંમત આજે 3500 રૂપિયા હોય 10 વર્ષમાં, અને રોડપતિમાંથી કરોડપતિ થઈ જાય. આવા લોકો છે. હમણાં જ 2 દી પહેલા મેં છાપામાં વાંચ્યું હતું, એક વ્યક્તિના દાદાએ એક કંપનીના શેર લીધા હતા, કંઈક 38 રૂપિયામાં એક શેર, એવો 22 રૂપિયામાં એમ શેર લીધો હતો. અત્યારે એ શેર 15,000 રૂપિયાનો એક છે. એવા એ શેર લીધા હતા 10,000. એ ટાઈમે એ 22,000 રોક્યા હતા. અત્યારે એ અબજોપતિ છે. એને સામાનમાંથી મળ્યું કે મારા દાદા આગળ તો શેર પડ્યા છે. જોયું તો હતા એમને, અને ભાઈ કરોડપતિ. તો શેર બજારમાં લોકો પૈસા રોકે. તમે ધંધો કરતા હોય, પૈસા વધે એ તમે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરો. જમીન લ્યો, પણ જમીન લેવા જાવ તો 10-15 લાખની જમીન આવે. દુકાન લ્યો, 25-30-50 લાખની દુકાન આવે. ગોલ્ડ 50-60 હજારનો આવે. 10,000 ઇન્વેસ્ટ કરવા હોય તો શેર બજારમાં કરી શકાય, SIPમાં કરી શકાય. તેને શેર કહેવાય. જે તમે ખરીદ વેચ અંદરો અંદર કરી શકો. ડન? તો એ કંપની જે નફો કરે ને, તો જેટલા લોકો આગળ શેર હોય ને એને પૈસા આપે, એના નફાના, એને કહેવાય ડિવિડન્ડ. એને શું કહેવાય? હવે એવી રીતના આ રણછોડભાઈને 200 રૂપિયા ડિવિડન્ડ મળ્યું. તો પેલા તો પૈસા આવ્યા, મળ્યું એટલે આવ્યા ને, પણ ડિવિડન્ડ આવે બેંકમાં. ક્યાં આવે? કઈ કંપની રોકડા થોડા મને ઘરે દેવા આવે, એ મારા ખાતામાં જમા કરી નાખે. તો બેંકમાં પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર. હું ભાઈ? બેંક ખાતે ઉધાર. અને બેંકની સિલક, મારી બેંક બેલેન્સ વધી ગઈ એટલે એ આવે માલ મિલકતમાં. બરાબર ને? હવે આ પૈસા કેના હતા? 200 રૂપિયા હતા, એ હેના હતા? કેના હતા? કેના હતા? ડિવિડન્ડ. એ આપણો લાભ થયો ને, ફાયદો થયો ને, તો એ અહીંયા જમામાં. લાભ કે ઉપજમાં લખવાનું ડિવિડન્ડ ખાતે જમા. શું લખવાનું? ડિવિડન્ડ ખાતે જમા. બુશરાબેન, 200 રૂપિયા મજૂરી ચૂકવી, પૈસા આવે કે જાય? જાય. જાય તો જમા, રોકડ ખાતે જમા. કેના રૂપિયા? મજૂરીના. મજૂરી ખાતે ઉધાર. સમજાઈ ગયું કે નહીં? આપણું નુકસાન છે.
15,000 નું યંત્ર રમેશ બ્રધર્સ પાસેથી ખરીદ્યું. શું ખરીદ્યું? આવે કે જાય? ખરીદ્યું હોય તો યંત્ર શું કરે? આવે તો ઉધાર. યંત્ર ખાતે ઉધાર. કોની પાસે ખરીદ્યું? એ આપનાર છે, એ આપણને યંત્ર આપશે ને, તો રમેશ બ્રધર્સ ખાતે જમા. લ્યો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. વાર્તા પૂરી. કોઈને કઈ ડાઉટ? ઠપકારો. હાલો 2 દાખલા. એક તો ઉદાહરણ કયું હતું? ત્રીજું. અને બીજું ડાયરેક્ટ 10 નું. ઉદાહરણ 3 પછી ઉદાહરણ 10. અને આ ઉદાહરણ 10 કર્યા ને એની જ જેવા 2 દાખલા કાલે કરવાના છે, એટલે ચેપ્ટર પૂરું થઈ ગયું. આમાંથી એક દાખલો આપણને એક્ઝામમાં પૂછાશે 8 માર્ક્સનો. કેટલા માર્ક્સનો? આવી અહીંયા 11 એન્ટ્રી છે ને, આવી તમને 8 એન્ટ્રી એક્ઝામમાં પૂછાશે. ડન છે? આવડશે? હાલો કાલે જે આપણે કરશું એટલે સરસ આવડશે. પહેલા આપણે પહેલી એન્ટ્રી ને બીજી એન્ટ્રી વાળું ઉદાહરણ 3 કરી નાખો. હાલો ઠપકારો ઝડપથી. કાલ બધાને ખાના દોરવાનું છે. શીખવાડ્યું ને? દોરીને આવજો. કાલે અહીંયા કોઈ દોરવા નહીં દઉં, તમારે લોકો નહીં, એટલે હારવાર હું દાખલા ગણાવવા માંડીશ. હાલો ડન દીકરાઓ, સમજાણું બધાને? બધા લોકોને સમજાણું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.